28મી મોડી રાત્રે લગભગ 1:30 વાગે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી. આમાં 14થી વધુ લોકોના મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ છે. 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્વરૂપ રાણી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જોકે પ્રશાસને મૃત્યાંક કે ઘાયલોની સંખ્યા અંગે હજી સુધી કોઈ માહિતી નથી આપી. નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું. આ પછી અખાડાઓએ બેઠક યોજી નક્કી થયું કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે એક અફવાના કારણે સંગમ પર નાસભાગ મચી ગઈ. કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને દોડી ગયા. અકસ્માત બાદ 70થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કંઠે પહોંચી છે. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અકસ્માત બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો છે. સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન છે, જેના કારણે શહેરમાં અંદાજે 5 કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મોડી રાત સુધીમાં 8થી 10 કરોડ ભક્તો સંગમ સહિત 44 ઘાટ પર સ્નાન કરે તેવી શક્યતા છે.